નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં પુષ્કરધામમાં રહેતા ત્યારે 34 વર્ષ યુવાન પરિવાર સાથે જે.કે. ચોકમાં રેસ્ટોરન્ટમાંથી જઈને બહાર નીકળ્યા બાદ અચાનક રડી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું। વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે બનાવની મળતી વિગતો મુજબ પુષ્કરધામ સોસાયટી નંબર 5 બ્લોક નંબર 161માં રહેતા ઉમેશભાઈ વિઠ્ઠલભાઈ કોરડિયાના ત્યારે યુવાન રાત્રે 9 વાગે કાલાવડ રોડ પર જે.કે. ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં પતિ અને પુત્ર સાથે જમવા ગયા હતા। જમીને બહાર નીકળ્યા બાદ ઉમેશભાઈએ ચક્કર આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા। રેસ્ટોરન્ટમાંથી જ તેમને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્યારે તાકીદથી ખાનગી હોસ્પિટલમાં ત્યારે ખસેડવામાં સારવાર કારગર નીવડતા પહેલા દમ તોડી દેતા પરિવારમાં શોકનો છવાયો હતો। બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ત્યારે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા મૃતક ઉમેશભાઈ બે ભાઈઓ મોટામાં હતા અને ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બનાવથી પરિવારમાં ગમગીન છવાઈ ગઈ છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।